વલસાડના વાપીમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ અને એ વચ્ચે તંત્ર ગાયબ રહેતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। પૂરગ્રસ્તોની મદદે સરકારી કે પછી વહીવટી તંત્રનો કોઈ જ અધિકારી ન પહોંચ્યો અને જેથી સલવાવ અને મોરાઈ વિસ્તારમાં સ્થાનિક યુવાનોએ જાતે જ આગળ આવી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવાની નોબત આવી હતી। લોકોના જીવ તેમના દ્વારા બચાવવામાં આવ્યા। મુશ્કેલીના આ સમયમાં ચૂંટાયેલા નેતાઓ પણ ગાયબ રહ્યા અને તેઓ આરોપો ત્યાંના સ્થાનિક લોકો કરતા જોવા મળ્યા છે। આક્રોશિત પણ ત્યાંના લોકો ખૂબ જોવા મળ્યા હતા કારણ કે પ્રશાસન તેમની બહારે નહોતું પહોંચ્યું। વલસાડ સાંસદ જે છે ધવલભાઈ પટેલ તેમને ખાસ સૂચના આપું છું કે તમને વિનંતી કરું છું કે તમે માત્ર એસીમાં અને કોઈ 10માં મારે ઉભી રહીને તમે જે રીલની સ્ટાઇલ મારો છો ને એ રીલ હીરો બનવાનું બંધ કરો અને ગ્રાઉન્ડ રિપોર્ટમાં આવો અને પબ્લિકની જનતા સાથે ઉભી રહીને તમે પ્રશ્ન સાંભળો તો તમને ખબર પડશે રિયલમાં ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું છે। તમે જે ફોન પર કહી દીધું છે કે અમે એક ટીમ નિમી દીધી છે ડીઆરએફની, તમારી ટીમ ક્યાં છે? માત્ર દેખાતી નથી। આખી રાત વરસાદ આવ્યો છે, લોકો પાણીમાં જોવા ગાડી આટલી ગરકાવતી, લોકો સોસાયટી જોઈ શકો છો તમે, બધા બિચારા બેસેલા છે, પોતાની નીચે છે, ઘરમાં બેસી રહેલા છે। ધવલભાઈ પટેલ આ જોઈ શકો છો તમે, આ પ્રમુખ હિલ છે સોસાયટી, આ પ્રમુખ હિલમાં તમે જુઓ શું હાલત છે। તમારી ટીમ નહીં, તમે તો નહીં, પણ તમારા ચૂંટાયેલા કાર્યકર્તા કે તમારા જે પેલા પેજ પ્રમુખ છે, યુવા પ્રમુખ, કારોબારી સભ્યો